ગૃહલક્ષ્મી અને મા લક્ષ્મીના 10 નિયમોની પવિત્ર કથા। ઘણા સમય પહેલાની વાત છે। પવનપુર નામના એક સુંદર ગામમાં શેઠ ધનસુખલાલ રહેતા હતા। શેઠ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ હતા અને ગામમાં તેમનું નામ ખૂબ જ આદરથી લેવાતું હતું। તેમનો કાપડનો વેપાર પણ ખૂબ સારો ચાલતો હતો। આ સુખ અને સમૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમની પત્ની મંગળાબેન હતા। મંગળાબેન અત્યંત સંસ્કારી અને ધાર્મિક સ્ત્રી હતા। તેઓ માનતા હતા કે ઘરની અસલી શોભા સોના ચાંદીના ઘરેણાથી નહીં, પરંતુ ઘરની સ્વચ્છતા અને મનની પવિત્રતાથી હોય છે। મંગળાબેનનો નિત્યક્રમ હતો કે તેઓ સૂર્યોદય પહેલા જાગી જતા, આખું ઘર અને આંગણું સાફ કરતા, ઉંબરે દીવો પ્રગટાવતા અને તુલસી ક્યારે જળ અર્પણ કરતા। ગામના લોકો અવારનવાર કહેતા કે શેઠના ઘરમાં તો મા લક્ષ્મી પોતે નિવાસ કરે છે, પરંતુ સમયનું ચક્ર હંમેશા એકસરખું નથી રહેતું। એક દિવસ અચાનક મંગળાબેનની તબિયત બગડી અને તેઓ પથારીવશ થઈ ગયા। ઘરની જવાબદારી સંભાળવા માટે શેઠે તેમના પુત્ર માધવના લગ્ન રૂપા નામની કન્યા સાથે કર્યા। રૂપા દેખાવમાં તો સુંદર હતી, પણ તે શિસ્ત અને ઘરની પરંપરાઓથી સાવ અજાણ હતી। રૂપાને મંગળાબેનની શિખામણો જૂના જમાનાની વાતો લાગતી હતી। મંગળાબેન બીમાર હોવા છતાં તેને સમજાવતા કે વહુ, સવારની સફાઈ અને પૂજા એ ઘરની બરકત છે, પણ રૂપા આ વાતોને એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખતી। ધીમે ધીમે રૂપાની આળસ ઘરમાં દેખાવા લાગી। તે સવારે મોડે સુધી ઊંઘતી રહેતી, જેના કારણે ઘરનું આંગણું બપોર સુધી કચરાથી ભરેલું રહેતું। રસોડામાં પણ ફેરફાર થયો। હવે રાત્રિના એઠા વાસણો સવાર સુધી સિંકમાં પડ્યા રહેતા અને પવિત્ર ગણાતો ચૂલો અપવિત્ર રહેવા લાગ્યો। ઘરનું એ શાંત અને ભક્તિમય વાતાવરણ હવે આળસ અને નકારાત્મકતામાં બદલાવા લાગ્યું હતું। શેઠ ધનસુખલાલનો વર્ષો જૂનો વેપાર, જે ખૂબ તેજીમાં હતો, તે હવે અચાનક મંદ પડવા લાગ્યો। નફો નુકસાનમાં બદલાઈ રહ્યો હતો અને ઘરમાં અશાંતિ વધવા લાગી હતી। શેઠ સમજી ગયા હતા કે કંઈક મોટું અમંગળ થઈ રહ્યું છે, જાણે મા લક્ષ્મી આ ઉંબરો છોડવાની તૈયારી કરી રહ્યા હોય। પવનપુરના એ સુખી ઘરમાં હવે અંધકાર છવાઈ રહ્યો હતો। રૂપાના આવ્યા પછી મંગળાબેન જે આશા રાખતા હતા કે ઘરની લક્ષ્મી બનીને તે બધું સંભાળી લેશે, તેનાથી સાવ ઉલટું જ થઈ રહ્યું હતું। રૂપાને સવારની તાજી હવા અને પક્ષીઓના કલરવ કરતા મોડી સવારના સૂર્યપ્રકાશમાં પથારીમાં પડ્યા રહેવું વધુ ગમતું હતું। જ્યારે આખું ગામ જાગીને પોતપોતાના કામે વળગી જતું, ત્યારે શેઠ ધનસુખલાલના આંગણામાં સૂકા પાંદડાઓ ઉડતા હતા। મંગળાબેન પથારીમાં પડ્યા આ બધું જોતા અને તેમનું હૃદય કકડી ઉઠતું। તેઓ વારંવાર રૂપાને કહેતા, બેટા, સવારે મોડા સુધી સૂવાથી ઘરની ઊર્જા મરી જાય છે। લક્ષ્મીજી તો વહેલી સવારે દ્વારે આવે છે, જો તું દરવાજા જ નહીં ખોલે તો એ પાછા વળી જશે। પણ રૂપા હસતા હસતા જવાબ આપતી, માજી લક્ષ્મીજી તો નસીબથી આવે છે, સફાઈ કરવાથી નહીં। તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે। પરંતુ બધું બરાબર થવાને બદલે વધુ બગડતું ગયું। રૂપાની બીજી એક ખરાબ આદત હતી રસોડામાં અપવિત્રતા। જે રસોડામાં મંગળાબેન ક્યારેય સ્નાન કર્યા વગર પ્રવેશતા નહોતા, ત્યાં હવે રૂપા એઠા હાથે અને ગંદા કપડામાં કામ કરતી। રાત્રે જમ્યા પછી થાળીઓ અને વાસણો સાફ કરવાને બદલે તે એમ જ મૂકી દેતી। તે કહેતી કે સવારે નોકર સાફ કરી નાખશે, પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાત્રે એઠા વાસણો રાખવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે। ધીમે ધીમે આની અસર શેઠના વેપાર પર દેખાવા લાગી। જે ગ્રાહકો વર્ષોથી શેઠ પર વિશ્વાસ કરતા હતા, તેઓ હવે અચાનક બીજા વેપારીઓ પાસે જવા લાગ્યા। ગોદામમાં રાખેલું કિંમતી કાપડ ઉંદરો કાતરી ગયા અને એક મોટો સોદો જે પૂરો થવાનો હતો તે છેલ્લી ઘડીએ કેન્સલ થઈ ગયો। ધનસુખલાલ રાત્રે જ્યારે ઘરે આવતા, ત્યારે તેમનો ચહેરો ચિંતાથી ભરેલો રહેતો। એક દિવસ તેમણે માધવને કહ્યું, માધવ, મને લાગે છે કે આપણા ઘરની બરકત ક્યાંક ખોવાઈ ગઈ છે। મહેનત તો હું પહેલા કરતાં પણ વધુ કરું છું, પણ હાથમાં રૂપિયો ટકતો નથી। ઘરમાં પગ મૂકતા જ હવે શાંતિને બદલે ભારેપણું લાગે છે। માધવ પણ આ વાત અનુભવી રહ્યો હતો। તેણે જોયું હતું કે કેવી રીતે રૂપા સંધ્યાકાળે દીવો કરવાને બદલે આડોશી પાડોશી સાથે વાતોમાં મશગુલ રહેતી હતી। એક સાંજે તો હદ થઈ ગઈ। રૂપા સંધ્યાકાળે જ્યારે દીવાબત્તીનો સમય હતો, ત્યારે કચરો વાળીને ઉંબરાની બહાર ફેંકી રહી હતી। આ જોઈને મંગળાબેનથી રહેવાયું નહીં। તેઓ ઊભા થયા અને બોલ્યા, રૂપા, આ શું કરે છે? સાંજે કચરો બહાર કાઢવો એટલે ઘરની લક્ષ્મીને જાતે હાંકી કાઢવી। આ સમયે તો માનું સ્વાગત કરવાનું હોય। રૂપાએ પહેલીવાર સાસુ સામે અવાજ ઉઠાવ્યો, તમે આખો દિવસ બસ ટોક ટોક જ કરો છો।
ક્યારેક આ પૂજા, ક્યારેક આ સફાઈ. મને આ બધું કરવા માટે જ તમે આ ઘરમાં લાવ્યા છો? મને શાંતિથી જીવવા દો. આ સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. શેઠ ધનસુખલાલ દરવાજે જ ઊભા હતા. તેમને સમજાઈ ગયું કે આ સ્ત્રીના અહંકાર અને અજ્ઞાનતાએ ઘરના પાયા હચમચાવી દીધા છે. તે જ રાત્રે શેઠના ગોદામમાં અચાનક આગ લાગવાની ખબર આવી. બધું જ બળીને ખાખ થઈ ગયું. શેઠ ધૂંટણીએ બેસી ગયા અને આકાશ તરફ જોઈને બોલ્યા, હે માં, આ તે કેવી સજા! અમે ક્યાં ભૂલ કરી? જવાબમાં માત્ર સન્નાટો હતો. તે રાત્રે શેઠે એક મોટો નિર્ણય લીધો, જે રૂપાનું જીવન બદલી નાખવાનો હતો. ગોદામમાં લાગેલી આગે માત્ર કાપડના તાકા જ નહીં, પણ શેઠ ધનસુખલાલના વર્ષોના લોહી પરસેવાની કમાણી અને આબરૂને પણ રાખ કરી દીધી હતી. જ્યારે સવાર પડી ત્યારે શેઠ ઘરે પાછા ફર્યા, પણ તેમના ચહેરા પર તે તેજ નહોતું જે હંમેશા રહેતું. તેમની આંખો લાલ હતી અને પગમાં શક્તિ નહોતી. રૂપા આ બધું જોઈને ગભરાઈ તો ગઈ હતી, પણ હજુ પણ તેના મનમાં એ જ અહંકાર હતો કે આ તો માત્ર નસીબનો ખેલ છે. તેણે શેઠને પાણી આપતા કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, આપણે ફરીથી બધું ઊભું કરી દઈશું. આ તો નસીબની વાત છે, આગ તો ગમે ત્યાં લાગી શકે. શેઠે પાણીનો ગ્લાસ એક તરફ મૂક્યો અને રૂપાની આંખોમાં જોઈને અત્યંત ગંભીર અવાજે બોલ્યા, નસીબની વાત નથી વહુ, આ તો લક્ષ્મીજીના શ્રાપની વાત છે. જે દિવસે મંગળા બીમાર પડી અને તે આ ઘરની ધુરા સંભાળી, તે દિવસથી જ આ ઘરના પવિત્ર આંગણામાં કચરો જામવા લાગ્યો હતો. મેં તને ઘણીવાર સંકેતો આપ્યા, મંગળાએ તને કરગરીને સમજાવી, પણ તને તારા આધુનિક વિચારો અને આળસમાં કંઈ દેખાયું નહીં. તને ખબર છે, ગઈકાલે જ્યારે તું સંધ્યાકાળે ઉંબરા પર બેસીને વાળ ઓળી રહી હતી અને કચરો બહાર ફેંકી રહી હતી, ત્યારે જ મેં જોયું હતું કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર લાગેલો તોરણ આપોઆપ તૂટીને પડી ગયો હતો. એ સંકેત હતો કે માં લક્ષ્મી હવે આ અપવિત્ર ઉંબરો ઓળંગીને કાયમ માટે જઈ રહ્યા છે. રૂપા હજુ કંઈ બોલવા જતી હતી, ત્યાં જ મંગળાબેન ખાંસતા ખાંસતા રૂમની બહાર આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, વહુ, અમે તને દીકરી માનીને લાવ્યા હતા, પણ તે આ ઘરને માત્ર 4 દિવાલોનું મકાન સમજી લીધું. તે ક્યારેય ચૂલાને દેવતા ન માન્યો, તે ક્યારેય સાવરણીને માન ન આપ્યું. તને યાદ છે, તે દિવસે તે સાવરણીને પગ માર્યો હતો, અને જ્યારે મેં તને રોકી ત્યારે તે કહ્યું હતું કે આ તો માત્ર કચરો સાફ કરવાનું લાકડું છે. બેટા, એ લાકડું નથી, એ દરિદ્રતાને દૂર કરનારી માં શીતળાનું પ્રતીક છે. તારા એ જ અનાદરે આજે આ ઘરને ભિખારી બનાવી દીધું છે. વાતાવરણ અત્યંત ભારે થઈ ગયું હતું. માધવ પણ નીચું જોઈને બેઠો હતો. તેને પોતાની પત્નીનો પક્ષ લેવો હતો, પણ પિતાના બરબાદ થયેલા ચહેરા સામે તે કંઈ બોલી શક્યો નહીં. શેઠ ધનસુખલાલે એક ઊંડો શ્વાસ લીધો અને દિવાલ પર લટકતી માં લક્ષ્મીની છબી સામે હાથ જોડીને કહ્યું, માં, જો મારી ભક્તિ સાચી હોય તો આ ઘરની પવિત્રતા પાછી આપજો. પછી તેઓ રૂપા તરફ ફર્યા અને કડક અવાજે બોલ્યા, રૂપા, હવે બહુ મોડું થઈ ગયું છે. આ ઘરની પવિત્રતા હણાઈ ગઈ છે અને તેનું કારણ તારા અશુભ કર્મો છે. હું ઈચ્છું છું કે તું અત્યારે જ આ ઉંબરો છોડીને જતી રહે. જ્યાં સુધી તને એ સમજાઈ ન જાય કે ઘરની સ્ત્રી લક્ષ્મી શા માટે કહેવાય છે, અને જ્યાં સુધી તારું મન પવિત્ર ન થાય, ત્યાં સુધી તારે આ ઘરમાં પાછા ફરવાની જરૂર નથી. જ્યાં તારા પિયર જા અથવા જ્યાં જવું હોય ત્યાં પણ આ ઘરને હવે તારા પાપી કદમોની જરૂર નથી. રૂપા સ્તબ્ધ થઈ ગઈ. તેને લાગ્યું હતું કે કદાચ પિતાજી થોડો ગુસ્સો કરીને શાંત થઈ જશે, પણ અહીં તો તેને ઘરની બહાર કાઢવાનો આદેશ અપાયો હતો. તે રડવા લાગી, કરગરવા લાગી, પિતાજી, મને માફ કરી દો. માધવ, તમે તો કંઈક બોલો. પણ માધવે પણ મોઢું ફેરવી લીધું. રૂપાએ જોયું કે ઘરના ખૂણે ખૂણામાં હવે એક અજીબ સન્નાટો અને અંધકાર હતો. જે તુલસીનો ક્યારો સુકાઈ ગયો હતો, તેની સામે જોઈને રૂપાને પહેલીવાર અહેસાસ થયો કે તેણે ખરેખર કંઈક ખોટું કર્યું છે. તે કંઈ પણ લીધા વગર માત્ર પહેરેલા કપડે રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ. સાંજનો સમય હતો. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. રૂપા ગામના પાદરે પહોંચી ત્યારે વરસાદ શરૂ થયો. તેની પાસે નહોતું છત્ર કે નહોતો કોઈ સહારો. તે ઠંડીમાં થરથર કાંપતી એક જૂના અને ઉજ્જડ મંદિરના ઓટલે જઈને બેસી ગઈ. તે મંદિર માં લક્ષ્મીનું જ હતું, પણ ત્યાં વર્ષોથી કોઈએ દીવો કર્યો નહોતો. રૂપાએ વિચાર્યું, શું મારું નસીબ પણ આ મંદિર જેવું જ ઉજ્જડ થઈ ગયું છે? તે આખી રાત પસ્તાવાની આગમાં બળતી રહી અને માં લક્ષ્મીને પોકારતી રહી. તેને ખબર નહોતી કે તેની આ કઠિન યાત્રા તો હજુ શરૂ થઈ છે, જ્યાં તેને સ્વયં દેવીના સાક્ષાત્કારના માર્ગે જવાનું હતું.
વરસાદની એ બિહામણી રાત્રે ઉજ્જડ મંદિરના ઓટલે બેઠેલી રૂપાના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. આ એ જ સ્ત્રી હતી જે રેશમી વસ્ત્રોમાં સજ્જ રહેતી અને જેને સહેજ પણ તકલીફ સહન કરવાની આદત નહોતી. પણ આજે ભીંજાયેલી સાડીમાં અને ઠંડીથી થરથરતા શરીરે તે પોતાની ભૂલોનો હિસાબ કરી રહી હતી. તેને સાસુ મંગળાબેનનો એ અવાજ યાદ આવી રહ્યો હતો. બેટા, સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને ધારે તો નરક. રૂપાને સમજાયું કે તેણે અજાણતા જ પોતાના હાથે પોતાના સ્વર્ગને નરક બનાવી દીધું હતું. આખી રાત તે રડતી રહી. સવાર પડી ત્યારે ભૂખ અને તરસથી તેનું શરીર તૂટવા લાગ્યું હતું, પણ તેના મનમાં એક અજીબ જીદ જાગી હતી. તેણે મંદિરના ગર્ભગૃહમાં પડેલી ધૂળ અને ઝાડા જોયા. તે જ ક્ષણે તેણે વિચાર્યું, જો મારા ઘરે લક્ષ્મીજી મારા કારણે રૂઠ્યા હોય તો અહીં પણ મા લક્ષ્મીનું ધામ કેટલું અપવિત્ર છે. રૂપાએ પોતાની નબળાઈને ખંખેરી નાખી. જે હાથે ક્યારેય સાવરણી પકડી નહોતી તે હાથે તેણે આખા મંદિરની સફાઈ શરૂ કરી. મંદિરના પથ્થરો પર જમેલી વર્ષો જૂની ધૂળ તેણે પોતાના પાલવથી સાફ કરી. તેને હવે ભૂખનો અહેસાસ નહોતો. તેને બસ એક જ લગ્ની હતી, માઇનસમાં લક્ષ્મીની માફી મેળવવાની. 3 દિવસ વીતી ગયા. રૂપાએ અન્નનો એક દાણો પણ મોઢામાં નાખ્યો નહોતો કે પાણીનું એક ટીપું પણ પીધું નહોતું. તેનું શરીર સાવ નબળું પડી ગયું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી, પણ તેની શ્રદ્ધા અટલ હતી. 3જા દિવસે સંધ્યાકાળે તેણે મંદિરના પ્રાંગણમાં પડેલા જૂના કોડિયામાં પોતાની પાસે રહેલું છેલ્લું તેલનું ટીપું રેડ્યું અને રૂની વાટ બનાવી દીવો પ્રગટાવ્યો. દીવાની એ જ્યોત જેવી જ પ્રગટી આખા મંદિરમાં એક દિવ્ય સુગંધ ફેલાવા લાગી. રૂપાના મુખમાંથી આપોઆપ શબ્દો નીકળવા લાગ્યા. હે માં, હું પાપી છું, હું અજ્ઞાની છું. મેં પવિત્રતાનો અનાદર કર્યો, મેં વડીલોનું અપમાન કર્યું, પણ હે કરુણામયી, શું તારી દીકરી માટે માફીનો કોઈ માર્ગ નથી? અચાનક વાતાવરણમાં એક અલૌકિક પ્રકાશ ફેલાયો. તેજ એટલું પ્રબળ હતું કે રૂપાની આંખો અંજાઈ ગઈ. એ તેજપુંજની વચ્ચેથી એક અત્યંત સુંદર અને તેજસ્વી નારી આકૃતિ પ્રગટ થઈ. લાલ રેશમી વસ્ત્રો, હાથમાં કમળ અને ચહેરા પર અદ્ભુત શાંતિ. સાક્ષાત મહાલક્ષ્મી તેની સામે ઊભા હતા. રૂપા ધ્રુસકે રડી પડી અને દેવીના ચરણોમાં ઢળી પડી. માં લક્ષ્મીનો મધુર અવાજ ગુંજ્યો, ઉઠ રૂપા, તારો પસ્તાવો મારા સુધી પહોંચ્યો છે. તે માત્ર આ મંદિર નથી સાફ કર્યું, પણ તે તારા અંતરના મેલને પણ ધોઈ નાખ્યો છે. રૂપાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, માં, શું તમે ખરેખર મને માફ કરી દીધી? પિતાજી કહેતા હતા કે હું ભાગ્યહીન છું અને મારા કર્મો ગંદા છે. શું હું ખરેખર એટલી પાપી છું કે તમે મારું ઘર છોડી દીધું? માં લક્ષ્મી હસ્યા અને બોલ્યા, પુત્રી, હું ક્યારેય કોઈનાથી નારાજ નથી થતી, પણ જે ઘરમાં પવિત્રતા અને શિસ્ત નથી હોતી ત્યાં મારું તેજ ટકી શકતું નથી. તે જે ભૂલો કરી તે માત્ર ભૂલો નથી, પણ દરિદ્રતાને આમંત્રણ આપનારા દ્વાર છે. જો તું જાણવા માંગતી હોય કે તે કઈ ભૂલો કરી છે તો સાંભળ. માં લક્ષ્મીએ રૂપાને સામે બેસાડી અને જ્ઞાન આપવાનું શરૂ કર્યું. રૂપા મંત્રમુગ્ધ થઈને સાંભળવા લાગી, કારણ કે હવે તેને એ રહસ્યો જાણવા મળવાના હતા જે કોઈપણ ઘરને બરબાદ કરી શકે છે. માં લક્ષ્મીએ પહેલો નિયમ જણાવતા કહ્યું, સૌથી પહેલી ભૂલ જે તે કરી તે હતી સૂર્યોદય પછી પણ પથારીમાં પડી રહેવું. રૂપા સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાયું કે જેને તે સામાન્ય આળસ સમજતી હતી તે હકીકતમાં કેટલું મોટું પાપ હતું. મંદિરના એ પવિત્ર વાતાવરણમાં માં લક્ષ્મીની દિવ્ય આભા જોઈને રૂપાની બધી જ ભૂખ તરસ ગાયબ થઈ ગઈ હતી. માં લક્ષ્મીએ અત્યંત કરુણાપૂર્વક રૂપાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, પુત્રી, સંસારમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી અમસ્તી જ નથી કહેવામાં આવતી. જેવી રીતે એક માં તેના બાળકનું જતન કરે છે તેમ સ્ત્રીએ તેના ઘરની ઉર્જાનું જતન કરવાનું હોય છે. પણ તે અજાણતા એવી ભૂલો કરી જે મારા આગમનના માર્ગ બંધ કરી દે છે. સાંભળ, એ 10 ભૂલો કઈ છે જે સમૃદ્ધ ઘરને પણ કંગાળ બનાવી દે છે. રૂપા હાથ જોડીને એકાગ્ર ચિત્તે સાંભળવા લાગી. માં લક્ષ્મીએ આપેલા 10 પવિત્ર સૂત્રો. 1. પહેલી ભૂલ, સૂર્યોદય પછી પણ પથારીમાં સૂઈ રહેવું. જે ઘરમાં સ્ત્રી સૂર્યનારાયણના ઉગ્યા પછી પણ નિદ્રામાં હોય છે ત્યાં આળસ અને તામસિક શક્તિઓનો વાસ થાય છે. સવારની શુદ્ધ હવા અને કિરણોમાં મારો વાસ હોય છે, પણ મોડે સુધી સૂતી સ્ત્રી એ સૌભાગ્યને ઠુકરાવી દે છે. 2. બીજી ભૂલ, સાવરણીનો અનાદર કરવો. સાવરણી એ માત્ર કચરો સાફ કરવાનું સાધન નથી, પણ એ ઘરની દરિદ્રતાને બહાર કાઢનારી શક્તિ છે. જે સ્ત્રી સાવરણીને પગ મારે છે, તેને ઠોકર મારે છે અથવા તેને ગંદી જગ્યાએ રાખે છે તે મારું જ અપમાન કરે છે.
સાવરણીને હંમેશા છુપાવીને અને આદર સાથે રાખવી જોઈએ. 3. ત્રીજી ભૂલ, સંધ્યાકાળે સફાઈ કરવી. જ્યારે દિવસ અને રાત મળે છે એ સમયે હું દરેક ઘરના ઉંબરે આશીર્વાદ આપવા આવું છું. જો એ સમયે કોઈ સ્ત્રી સાવરણી મારે છે તો તે મારો રસ્તો રોકે છે અને મને ઘરની બહાર કાઢે છે. સંધ્યાકાળે માત્ર દીવો પ્રગટાવવો જોઈએ, સફાઈ નહીં. 4. ચોખી ભૂલ, રસોડામાં અને ચૂલા પાસે એઠા વાસણો રાખવા. રસોડું એ માં અન્નપૂર્ણાનું સ્થાન છે. જે સ્ત્રી રાત્રે વાસણો સાફ કર્યા વગર સૂઈ જાય છે તેના રસોડામાં રાત્રે અશુભ શક્તિઓ ભોજન કરે છે, જેનાથી ઘરના સભ્યોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને બીમારીઓ વધે છે. 5. પાંચમી ભૂલ, ઉંબરા પર બેસીને ભોજન કરવું કે વાળ ઓળવા. ઘરનો ઉંબરો એ દેવોનું દ્વાર છે. ત્યાં બેસીને ખાવાથી કે નખ કાપવાથી અથવા વાળ ઓળવાથી ઘરની મર્યાદા તૂટે છે અને સમૃદ્ધિ પાછી વળી જાય છે. 6. છઠ્ઠી ભૂલ, દરવાજાને પગથી ખોલવો કે પછાડવો. ઘરના દરવાજા સાથે દેવી દેવતાઓનો સંબંધ હોય છે. જે સ્ત્રી ક્રોધમાં દરવાજા પછાડે છે તેના ઘરેથી શાંતિ કાયમ માટે જતી રહે છે. 7. સાતમી ભૂલ, સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ કરવો. ભોજન એ પ્રસાદ છે. અપવિત્ર દેહે બનાવેલું ભોજન શરીરમાં રોગ અને મનમાં અશાંતિ પેદા કરે છે. 8. આઠમી ભૂલ, ક્રોધ અને અપશબ્દો બોલવા. જે ઘરમાં સ્ત્રીઓ હંમેશા બૂમો પાડે છે, વડીલોનો અનાદર કરે છે કે રડ્યા કરે છે, ત્યાં હું એક ક્ષણ પણ રોકાતી નથી. મારો વાસ પ્રેમ અને મધુર વાણીમાં છે. 9. નવમી ભૂલ, ઘરના ખૂણામાં ગંદકી રાખવી. ગંદકી એ રાહુ કેતુનું નિવાસ સ્થાન છે. જ્યાં કચરો જામ્યો હોય ત્યાં બરકત ક્યારેય ટકતી નથી. 10. દસમી ભૂલ, દાન પુણ્ય અને પૂજામાં આળસ. જે સ્ત્રી પાસે હોવા છતાં કોઈ ભૂખ્યાને રોટલો નથી આપતી કે દીવાબત્તીમાં આળસ કરે છે તેનું નસીબ આપોઆપ સુકાઈ જાય છે. આટલું કહી માં લક્ષ્મીએ રૂપાના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપતા કહ્યું, રૂપા, તે ભૂલ સ્વીકારી છે એ જ તારા સુખની શરૂઆત છે. હવે તું ફરી એ જ રૂપા નથી રહી. જા, આ જ્ઞાન સાથે તારા ઘરે પાછી ફર. તારા પવિત્ર થયેલા મન અને કર્મોથી તારું ઘર ફરી સોના જેવું ચળકશે. પ્રકાશ ધીમે ધીમે ઓછો થયો અને માં લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. રૂપા ત્યાં જ જમીન પર ઝૂકી રહી. તેના ચહેરા પર હવે પસ્તાવો નહીં પણ એક નવી ચમક અને સંકલ્પ હતો. માં લક્ષ્મીના દર્શન અને તેમના દિવ્ય ઉપદેશ પછી રૂપાના જીવનમાં એક અભૂતપૂર્વ શાંતિ છવાઈ ગઈ હતી. તે જ રાત્રે ઉજ્જડ મંદિરમાં છેલ્લી વાર નમન કરી રૂપાએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. અડધી રાત વીતી ગઈ હતી પણ રૂપાના પગમાં થાક નહોતો. જ્યારે તે પવનપુર ગામની સીમમાં પહોંચી ત્યારે સૂર્યોદય થવાની હજુ થોડી વાર હતી. બરાબર એ જ બ્રહ્મ મુહૂર્ત. રૂપાએ પિયર જવાને બદલે સીધું જ પોતાના સાસરાનું આંગણું પકડ્યું. જે રૂપા ક્યારેય સવારના 8 વાગ્યા પહેલા ઉઠતી નહોતી તેણે આજે સૂરજ ઉગતા પહેલા આખું આંગણું વાળીને સાફ કરી નાખ્યું. તેણે કૂવામાંથી તાજું જળ લાવી આંગણામાં છંટકાવ કર્યો. ઉમરાને પવિત્ર જળથી ધોયો અને સાસુ મંગળાબેને શીખવેલા સાથિયા હૃદયપૂર્વક પૂર્યા. જ્યારે સવારનો પ્રથમ કિરણ ધરતી પર પડ્યો ત્યારે શેઠ ધનસુખલાલ દરવાજો ખોલીને બહાર આવ્યા. સામેનું દ્રશ્ય જોઈને તેમની આંખો ફાટી ગઈ. સામે રૂપા સાદા સુતરાઉ વસ્ત્રોમાં માથા પર પલ્લું ઓઢીને તુલસી ક્યારે દીવો પ્રગટાવી રહી હતી. રૂપાએ શેઠને જોતા જ દોડીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને રડતા અવાજે બોલી, પિતાજી, મને માફ કરી દો. હું રસ્તો ભટકી ગઈ હતી પણ માં લક્ષ્મીએ મને સત્યનો માર્ગ બતાવ્યો છે. મને હવે આ ઘરની નોકરાણી બનીને રહેવા દો પણ મને અહીંથી દૂર ન કરશો. મંગળાબેન પણ અવાજ સાંભળીને બહાર આવ્યા. રૂપાના આ પરિવર્તનને જોઈને સાસુનું હૃદય પીગળી ગયું. તેમણે રૂપાને ભેટીને કહ્યું, બેટા, જે સ્ત્રી પોતાની ભૂલ સમજીને તેને સુધારે છે તે જ સાચી ગૃહલક્ષ્મી છે. તે જ દિવસથી રૂપાની નવી દિનચર્યા શરૂ થઈ. તેણે માં લક્ષ્મીએ બતાવેલા 10 નિયમોને પોતાના જીવનનો શ્વાસ બનાવી લીધા. આ પરિવર્તનની અસર જાદુઈ રીતે દેખાવા લાગી. જે માધવ અવારનવાર ચિંતિત અને ગુસ્સામાં રહેતો હતો તેનું મન શાંત થવા લાગ્યું. મંગળાબેનની વર્ષો જૂની બીમારી ધીમે ધીમે કાબૂમાં આવવા લાગી. અને સૌથી મોટો ચમત્કાર તો શેઠ ધનસુખલાલના વેપારમાં થયો. જે ગોદામ બળી ગયું હતું ત્યાંથી વીમાના પૈસા અને જૂના ઉધારના નાણાં અચાનક પાછા આવવા લાગ્યા. એક નવો વેપારી ગામમાં આવ્યો અને તેણે શેઠને સામેથી એક મોટો ઓર્ડર આપ્યો. આખું ગામ વાતો કરવા લાગ્યું કે શું ચમત્કાર થયો છે. શેઠના ઘરમાં કઈ જાદુઈ શક્તિ પ્રવેશી છે. પણ આ કોઈ જાદુ નહોતો,
આ તો એક સ્ત્રીના શુદ્ધ કર્મો અને તેની ભક્તિનું ફળ હતું. જો કે હજુ પણ એક કસોટી બાકી હતી. એક દિવસ ગામમાં એક બહુ મોટા જ્યોતિષી પધાર્યા. ઈર્ષ્યાળુ પાડોશણોએ રૂપાને નીચી પાડવા માટે એ જ્યોતિષીને શેઠના ઘરે તેડાવ્યા. જ્યોતિષીએ રૂપાનો હાથ જોયો અને મોટું નાટક કરતા કહ્યું, અરે રે, આ વહુના ભાગ્યમાં તો હજુ પણ ગ્રહદશા નબળી છે. જો આ ઘરમાં દરિદ્રતા પાછી ન જોઈતી હોય તો આ વહુએ કઠિન વ્રત કરવા પડશે અને ઘણું સોનું દાન કરવું પડશે. રૂપાએ શાંતિથી કહ્યું, મહારાજ, સોનાના દાનથી કે નસીબના ગ્રહોથી માં લક્ષ્મી નથી મળતા. તેઓ તો માત્ર પવિત્ર મન અને સાચા કર્મથી વસે છે. રૂપાનો આ આત્મવિશ્વાસ જોઈને જ્યોતિષી નિરુત્તર થઈ ગયા. કુદરતે પણ તેની કસોટી લીધી. એક રાત્રે ગામમાં ભારે પૂર આવ્યું. ચારે બાજુ ગારો અને ગંદકી હતી. રૂપાએ ગભરાવાને બદલે બધાને ધીરજ આપી અને સતત 2 દિવસ મહેનત કરીને ઘરના ખૂણે ખૂણાને ફરીથી પવિત્ર કર્યો. તે જ રાત્રે શેઠને સપનામાં માં લક્ષ્મીએ દર્શન આપ્યા અને કહ્યું, ધનસુખલાલ, તારી વહુએ કસોટી પાર કરી લીધી છે. પૂરના પાણી તો માત્ર બાહ્ય ગંદકી લાવ્યા હતા, પણ તારી વહુએ તેના ધૈર્યથી ઘરની આંતરિક પવિત્રતા જાળવી રાખી છે. હવે આ ઘરમાંથી હું ક્યારેય વિદાય નહીં લઉં. સવારે જ્યારે શેઠ જાગ્યા ત્યારે તેમને પલળેલા અનાજના કોથળામાં સોનામહોરો મળી. સમય વહેતો ગયો અને પવનપુર ગામમાં શેઠ ધનસુખલાલનું ઘર હવે માત્ર એક મકાન નહીં પણ એક પવિત્ર ધામ બની ગયું હતું. મંગળાબેને રૂપાને પોતાની પાસે બોલાવી અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, તે દિવસે જ્યારે શેઠે તને ઘરની બહાર કાઢી હતી ત્યારે મને બહુ દુઃખ થયું હતું, પણ આજે સમજાય છે કે એ કઠોરતા જરૂરી હતી. તે માત્ર આ ઘર જ નહીં પણ અમારી આવનારી પેઢીઓનું ભાગ્ય પણ સુધારી દીધું છે. માધવ અને રૂપાના જીવનમાં હવે એક સુંદર પુત્રનું આગમન થયું, જેનું નામ તેમણે લક્ષ્મીપ્રસાદ રાખ્યું. આખા પરિવારમાં હવે ક્યારેય કોઈ ઊંચા અવાજે વાત નહોતું કરતું, કારણ કે તેઓ જાણતા હતા કે કલેશ એ દરિદ્રતાનું પ્રથમ દ્વાર છે. રૂપાએ માં લક્ષ્મીને આપેલું વચન આજીવન નિભાવ્યું અને તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખંડ દીવો પ્રગટતો રહ્યો. મિત્રો, આ હતી રૂપા અને માં લક્ષ્મીની આ પવિત્ર વાર્તા. આ કથા આપણને શીખવે છે કે ઘરની સ્ત્રી માત્ર એક ગૃહિણી નથી, પણ તે ઘરની નિયતિ નક્કી કરનારી શક્તિ છે. એ 10 ભૂલો જે માં લક્ષ્મીએ રૂપાને જણાવી, જેમ કે મોડે સુધી સૂવું, સાવરણીનું અપમાન, સંધ્યાકાળે સફાઈ કે રસોડામાં અપવિત્રતા, આ માત્ર જૂની માન્યતાઓ નથી પણ સુખી જીવન જીવવાના વિજ્ઞાન આધારિત નિયમો છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં દરિદ્રતા ક્યારેય પગ ન મૂકે તો આજથી જ આ ભૂલોને ત્યાગજો અને પવિત્રતાનો માર્ગ અપનાવજો. રાખીએ છીએ કે આ શ્રેણી તમને ગમી હશે અને તમારા જીવનમાં નવું પરિવર્તન લાવશે. જો આ વાર્તા અને માં લક્ષ્મીનો સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો, ખાસ કરીને ઘરની લક્ષ્મીઓ સાથે આ વિડીયો શેર કરજો, જેથી દરેક ઘરમાં સમૃદ્ધિ આવે. આવી જ બીજી આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે જરૂર લખજો, જય માં લક્ષ્મી. માં લક્ષ્મી આપ સૌના ઘરને ધન, ધાન્ય અને શાંતિથી ભરી દે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.